નમસ્તે મિત્રો, આપ સૌનું ફરી એકવાર અમારી ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આ દુનિયાની સૌથી ધનિક રાશિ છે। વર્ષ 2025થી વર્ષ 2050 સુધી ભગવાન ગણપતિના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય 7મા આસમાને રહેશે। હવે 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા માટે જઈ રહી છે। ભગવાન ગણપતિ હવે આ રાશિઓથી ખૂબ જ ખુશ છે, જેના કારણે વર્ષ 2025થી વર્ષ 2050 સુધીનો સમય આ રાશિઓ માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। તેમજ ભગવાન ગણપતિના આશીર્વાદથી ઘણા પ્રકારના મોટા સારા શુભ સમાચાર અથવા મોટા લાભ, પૈસાનો લાભ અને મોટી સફળતા મળવાની છે, જેના કારણે આ રાશિઓના જીવન બદલાઈ જશે। મિત્રો, આ વિડીયોમાં અમે તમને કેટલીક ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ। તો મિત્રો, તમારે પણ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી વિડીયો સંપૂર્ણપણે જોવો જોઈએ। આ વિડીયો જોવાનું મિત્રો બિલકુલ પણ ચૂકશો નહીં, કારણ કે આ વિડીયો આ રાશિ માટે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ બનવા માટે જઈ રહ્યો છે। આ વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને દિલથી એક લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય ગણપતિ બાપા જરૂરથી લખી દેજો, જેથી ગણપતિ બાપાના આશીર્વાદ આપ સૌના પરિવાર પર બન્યા રહે। મિત્રો, ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના માટે ભગવાન ગણપતિના આશીર્વાદ વર્ષ 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સારો સાબિત થશે। અને આ સમય દરમિયાન આ રાશિના ભાગ્ય 7મા આસમાન વિશે મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિ ચક્ર આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર પડે છે। દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે। જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશી આવે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। મિત્રો, આવી સ્થિતિમાં હવે ભગવાન ગણપતિના આશીર્વાદથી 12 રાશિઓમાંથી કેટલીક રાશિઓ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા માટે જઈ રહી છે। હવે ભગવાન ગણપતિના આશીર્વાદથી કેટલાક મહાન શુભ સંયોગો, રાજયોગો અને મહાલક્ષ્મી યોગો બની રહ્યા છે, જેના કારણે વર્ષ 2025થી 2050 સુધીનો સમય આ રાશિઓ માટે મિત્રો ખૂબ જ સારો સમય બનવા જઈ રહ્યો છે। ભગવાન ગણપતિ હવે 12 રાશિઓમાંથી આ રાશિઓ પર ખૂબ જ ખુશ થઈ ગયા છે। ભગવાન ગણપતિની કૃપા હવે આ રાશિઓ પર પડવાની છે। મિત્રો, હવે આ રાશિના જાતકોને ભગવાન ગણપતિની કૃપાથી તેમના ભાગ્યનો પૂર્ણ સાથ મળશે। હવે આ રાશિઓના નસીબ ચમકવા માટે જઈ રહ્યા છે, જેના કારણે ભગવાન ગણપતિના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં અપાર ખુશીઓ મિત્રો આવવાની છે। મિત્રો, સમયને બગડ્યા વગર ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિ વિશે, જેના પર ભગવાન ગણપતિ કૃપા વરસાવવાના છે, જેના માટે વર્ષ 2025થી 2050 સુધીનો સમય ભગવાન ગણપતિના આશીર્વાદથી ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। નંબર 1, કન્યા રાશિ। કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણપતિ તમારા પર ખૂબ જ દયાળુ રહેવાના છે, જેના કારણે વર્ષ 2025થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થવાનો છે તેમ કહી શકાય। મિત્રો, તમને જણાવી દઈએ કે ભૂતકાળના સમયથી તમારા જીવનની બધી સમસ્યા હવે સમાપ્ત થવા માટે જઈ રહી છે, કારણ કે હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે।
મિત્રો, તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ હશે। તમે તમારા પરિવાર સાથે સુખી જીવન પસાર કરવાના છો। તમારી આર્થિક સ્થિતિ પણ હવે સારી રહેશે। વ્યવસાય કરતા લોકોને તેમના વ્યવસાયમાં નફો પણ મળશે। મિત્રો, એમ કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને ભગવાન ગજાનંદના આશીર્વાદથી વર્ષ 2025 થી વર્ષ 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે। આ સમયનો પૂરો લાભ લો। તમારા સમયને તમારા હાથમાંથી જવા ન દો। નંબર 2, કુંભ રાશિ। કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગજાનંદના આશીર્વાદ હવે તમારા પર બની રહ્યા છે। ભગવાન ગણપતિ કુંભ રાશિના લોકો પર ખૂબ જ ખુશ થવાના છે, જેના કારણે વર્ષ 2025 થી 2050 સુધીનો સમય કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારો રહેશે। આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। તમને નાણાકીય લાભ મળવાની અને તમે ઘર પણ ખરીદી શકો છો। તમારા જીવનમાં પૈસા સંબંધિતો સમસ્યાઓ હવે દૂર થવા માટે મિત્રો જઈ રહી છે। પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળશે અને આ સમય એ તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે। નંબર 3, સિંહ રાશિ। સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન ગણપતિ બાપા તમારાથી ખૂબ જ ખુશ થયા છે, જેના કારણે સિંહ રાશિના લોકો તમારા માટે ખૂબ જ સારા આશીર્વાદ વરસાવવા માટે જઈ રહ્યા છે। 2025 થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે। તમને ઘણા બધા ફાયદા પણ થવાના છે। મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં તમામ પ્રકારની સમસ્યાનો અંત આવશે અને તમને તમારા જીવનમાં સફળતા મળશે। વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે અને તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળશે। મિત્રો, ભગવાન ગજાનંદના આશીર્વાદ 2025 થી વર્ષ 2050 સુધી આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે। મિત્રો, સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી સરકી ન જવા દો। નંબર 4, મિથુન રાશિ। મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે વર્ષ 2025 થી વર્ષ 2050 સુધી ભગવાન ગજાનંદના ખાસ આશીર્વાદ તમારા પર છે, જેના કારણે તમને વિદેશ યાત્રાનો મોકો પણ મળી શકે છે। તમારા માટે સફળ સાબિત થશે। જો તમારો કોર્ટ કેસમાં કોઈ નિર્ણય ચાલી રહ્યો હોય તો તેમાં પણ તમને સફળતા મળશે। તમને ધાર્મિક કાર્યમાં રસ રહેશે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન ગણપતિ બાપાની કૃપાથી આ સમયગાળા દરમિયાન અચાનક નાણાકીય લાભ થશે, જેના કારણે તમે ચારે બાજુથી ખુશી મળશે। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં। ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની સાથે। ધન્યવાદ। રાધે રાધે। જય શ્રી કૃષ્ણ મિત્રો।